ભરૂચ શહેર ખાતે જીએનએફસી કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ। કેન્દ્રીય ગૃહ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એ દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે। ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને એર રેડ સાયરન સંબંધિત મોકડ્રીલ યોજવા માટે સૂચના આપવામાં આવી છે। ભરૂચ જીએનએફસીની કોર્પોરેટ ઓફિસની ખાતે મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। જીએનએફસીની કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગ ખાતે અચાનક હુમલાની ચેતવણી આપતા સાયરન વાગવા લાગ્યા હતા। હુમલો, રાહત અને બચાવના વાસ્તવિક દ્રશ્યો ઊભા થતા ઓફિસના લોકોમાં રોમાંચ અને કુતૂહલતા સર્જાઈ હતી। ગણતરીની મિનિટમાં જ ફાયર ફાઇટરની ટીમ, એમ્બ્યુલન્સ, માર્ગ અને મકાન વિભાગની ટીમ કોર્પોરેટ ઓફિસની બિલ્ડિંગમાં ખાતે આવી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। મકાનમાં હાજર નાગરિકોને બચાવ કામગીરી શરૂ કરી। ઇમરજન્સીના ભાગરૂપે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા કન્ટીજન્સી હોસ્પિટલ તરીકે જીએનએફસીની હોસ્પિટલ ખાતે ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં 5 નાગરિકો ઘવાયા જ્યારે 250 જેટલા લોકોને રેસ્ક્યુ કરી લેવાયા હતા। બપોરે 4 વાગ્યા કલાકે યોજવામાં આવેલ મોકડ્રીલ નિયત સમય 4:30 કલાકે પૂર્ણ કરવામાં આવી હતી। આ ઉપરાંત જીએનએફસીના પ્લાન્ટમાં ટોલ્વિન રસાયણ ટેન્ક પર હવાઈ હુમલાના પરિણામે આગ લાગી હતી, જેની જાણ ફાયર, પોલીસ સહિતની ટીમો પહોંચી આગ પર કાબૂ મેળવી દુર્ઘટના થતા અટકાવી ઈજા પામેલાઓને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા। આ મોકડ્રીલમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત રહી મોકડ્રીલની સફળતા સુનિશ્ચિત કરાઈ।